સુરતના સરથાણામાં મહિલા તબીબે આપઘાત કર્યો છે। તબીબે બિઝનેસ હબના 9મા માળેથી ઝંપલાવ્યું હતું। મહિલા તબીબનું આપઘાતનું કારણ અકબંધ છે। ફિઝિયો ક્લિનિક ચલાવતા હતા રાધિકા કોટડિયા કે જેમણે આપઘાત કર્યો છે। પોલીસે સીસીટીવીનું ડીવીઆર અને મોબાઈલ કબજે કરી લીધો છે। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર રાધિકા ખુશ હતી। રાધિકા કાફેમાં 20 મિનિટ સુધી રોકાઈ હતી। ચા અને પાણીનો ઓર્ડર પણ આપ્યો હતો। સોફા પર ચડી 9મા માળેથી છલાંગ લગાવી હતી। સુરતના સરથાણા વિસ્તારમાં એક કરુણ ઘટના બની કે જ્યાં એક મહિલા તબીબે 9મા માળેથી પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લેતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું। આ ઘટના છે શુક્રવારના રોજ સાંજે 7 વાગ્યા કે જ્યાં સુરતના સરથાણા વિસ્તારમાં જે સરથાણા બિઝનેસ હબ આવેલ છે એ બિઝનેસ હબના 9મા માળે જે ખાસ કરીને જે ચાય પાર્ટનર કાફે આવેલું છે અને આ ચાય પાર્ટનર કાફેની અંદર આ મહિલા તબીબ રાધિકા કોટડિયા છે તે આવી હતી અને જોઈ શકાય છે તસવીરોમાં કે આ એ ટેબલ છે જ્યાં મહિલા તબીબ છે તે ચાનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ સોફા ઉપર ચડી અને આ સોફા ઉપરથી 9મા માળેથી નીચે પડતું મૂકી અને પોતાના જીવનનો અંત આણી દીધો હતો। જો કે તેણીના આપઘાત કરવા પાછળનું કારણ હાલ ચોક્કસ જાણી શકાયું નથી, પરંતુ મહિલા તબીબના આપઘાતના પગલે પરિવારજનોના પગ તળેથી જમીન સરકી પડી છે। આપણે જણાવી દઈએ કે રાધિકા કોટડિયા એ 27 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ જે ક્લિનિક છે તે ચલાવતી હતી અને હાલ જ તેની સગાઈ પણ થઈ હતી। જોકે ટૂંક જ સમયની અંદર પરિવારજનો દ્વારા લગ્ન પણ લેવામાં જે તૈયારી કરવામાં આવી રહી હતી અને તે પહેલાં જ રાધિકાના અંધારિયા પગલાંને લઈને પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે। ત્યારે હાલ સરથાણા બિઝનેસ હબની અંદર આવેલ જે ચાય પાર્ટનર કાફે છે એ કાફેની અંદર જે રાધિકા કોટડિયા ક્યારે આવી હતી અને કઈ રીતે તેની ગતિવિધિ જોવા મળી હતી। આપણી જોડે કાફેના એ કર્મચારી ઉપસ્થિત છે કે જેને राधिका कोटडिया ऑर्डर आप हो। तो आपका नाम? तौहीद अली। रोहित बताइए क्या हुआ था पूरा मामला? सर मैम आई थी, ऑर्डर दिया मैम ने चाय का और मैम सीधे इधर आ गई। फिर मैम ने पानी का गिलास और एक बोतल का ऑर्डर वापस दिया। फिर मैंने ऑर्डर दे दिया मैम को। फिर मैं सीधा किचन में चला गया और किचन से बाहर आया तो मैम ओपे के ऊपर खड़ी थी इधर, है ना, इधर से इसके ऊपर चढ़ी, इसके ऊपर अड़ने की छलांग मार दी मैम ने। आपने खुद अपनी आंखों से देखा? हाँ। आपने बचाने की कोशिश की? सर कोई इधर था ही नहीं और मैं था वहाँ पे, तो उधर से आप साफ दिखता बाहर वाला कि क्या क्या कर रहा है कौन। इधर और कोई बैठा था? नहीं सर, और कोई नहीं था। क्या लग रहा था उनके चेहरे पे से? एकदम स्माइल कर रही थी मैम तो। आपने आवाज़ तो लगाई होगी ना? सर सुनती नहीं है, तो अंदर की आवाज़ बाहर नहीं सुनती। तो आप जैसे देखा तो आप बाहर से भाग के तो आए होंगे ना? हाँ, इतना तो आया था सर, इतने में हो गया। क्या बोला आपने? आवाज़ लगाई थी उनको? क्या बोला था? रुको मैम रुको, इतने में मैम चली गई। उसके बाद क्या हुआ? फिर क्या सर, फिर नीचे चले गए सभी लोग। तो बिल्कुल जे प्रमाणे आपे सांभळ्युं हशे आ चाय पार्टनर काफेना कर्मचारी छे जेमणे जणाव्युं के आ एक लेयर छे अने आ लेयरनी बहार छे त्यां कर्मचारी हाजर हतो। चा अने पाणीनो ऑर्डर आप्यो हतो अने कर्मचारीए आ बंने जे राधिका कोटडियाने आप्या बाद परत जे आ लेयरनी बहार चाल्या गयो हतो। जो कि त्यारबाद राधिकाए छे ते आ सोफा उपर चढ़ी अने एकाएक मौतनी छलांग लगावी दीधी हती। ए जे फूटप्रिंट पण आपने बताववानो प्रयत्न करीशुं के आ फूटप्रिंट छे के ज्यां सोफा पर राधिका कोटडिया चढ़ीने ऊभी रही हती अने त्यारबाद छे ते आ जे गैलरीनो भाग छे गैलरीमांथी जे नीचे पड़तुं मूकता तेनी मौतने भेटी हती। हाल राधिका कोटडियाना आ अंधारिया पगलाना पाछळ शुं कारण जवाबदार छे ते हाल जाणी शकायुं नथी, परंतु सरथाणा पोलीस द्वारा राधिकाना परिवार अने मोबाइलना आधारे तपास शरू करी छे। प्राथमिक जे अनुमान है कि मंगेतर जोड़े कोई अनबनाव बनवाना कारणे तेणीए आ पगलुं भर्युं होई शके छे, परंतु पोलीस तपासना अंते चोक्कस कारण मौतनुं सामे आवी शके तेम छे। कैमरामेन विरल व्यास साथे राकेश ब्रह्मभट्ट, गुजरात फर्स्ट, सूरत।
સુરતમાં મહિલા તબીબના આપઘાત મામલે એસીપીનું નિવેદન સામે આવ્યું છે। એસીપીએ કહ્યું છે કે જાન્યુઆરી માસમાં યુવતીના લગ્ન અને સગાઈ હતી। જે રીતે રાધિકા કોટડિયા એ ફિઝિયોથેરાપિસ્ટ છે। સરથાણા બિઝનેસ હબમાં હોસ્પિટલ આવેલ છે। કાફેમાં 9મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું। આપઘાત કયા કારણોસર કર્યું તેની તપાસ કરવામાં આવશે। પોલીસે સીસીટીવી, મોબાઈલ અને નિવેદનની પ્રક્રિયા હાથ ધરી છે। પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણજના રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી, પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે। જે આ યુવતી છે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એ જ બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરાપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સાહેદોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તો અહીંયા કેફેમાં 9મા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે। સરથાણા બિઝનેસ હબમાં તેમની હોસ્પિટલ આવેલી છે। અહીંયા મહિલા તબીબના આપઘાત મામલે જે એસીપીએ પણ નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે જાન્યુઆરી માસમાં યુવતીના લગ્ન અને સગાઈ હતી, ત્યારે રાધિકા કોટડિયા ફિઝિયોથેરાપિસ્ટ છે, જેની પણ અહીંયા બિઝનેસ હબ સરથાણામાં આવેલું છે, ત્યાં હોસ્પિટલ આવેલી છે। કાફેમાં 9મા માળેથી તેણે પડતું મૂક્યું હતું। અહીંયા ત્યારે આપઘાતનું કયું કારણ છે, શું કારણ, કયા કારણોસર તેને આપઘાત કરી છે તે અંગે તપાસ કરવામાં આવશે। ત્યારે એસીપી દ્વારા એ પણ વાત કહેવામાં આવી કે પોલીસે સીસીટીવીનું ડીવીઆર પણ કબજે કર્યું હતું।